નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની અંદર શિક્ષકો પાસે વસ્તી ગણતરી કરાવવી, કૂતરાઓની વસ્તી ગણાવવી, એમને પરીક્ષાઓ પણ લેવાની છે અને પેપરો પણ તપાસવાના છે। આ બધાની વચ્ચે હવે આવનારા દિવસોની અંદર સમગ્ર રાજ્યની અંદર શિક્ષકો ઉપર વધારાનું એક ભારણ આવવાનું છે અને એ ભારણ છે એ વસ્તી ગણતરીનું છે। એપ્રિલ માસમાં આ વસ્તી ગણતરીનું શરૂઆત થવાની છે। એનું પ્રાઇમરી જે સ્ટ્રક્ચર હોય એ તૈયાર કરી દેવામાં આવ્યું છે। શિક્ષકોને જાણ પણ કરી દેવામાં આવી છે। પ્રત્યેક શિક્ષકે લગભગ 150 ઘરની વસ્તી ગણતરીમાં સામેલ થવું પડશે એવું માનવામાં આવી રહ્યું છે। સુરત શહેર, અમદાવાદ કે વડોદરા, રાજકોટની વાત કરીએ તો આ શહેરોની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા શિક્ષકોને આ વસ્તી ગણતરીમાં જોતરવામાં આવ્યા છે। આ શિક્ષકોએ વસ્તી પણ ગણતરી કરવાની છે। એની સાથે સાથે ભૂલકાઓની જે પરીક્ષા છે, વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ અને પેપર પણ ચેક કરવાના છે, એમના રિઝલ્ટ પણ સમયસર તૈયાર કરવાના છે અને વાલીઓને આપવાના છે। આ ડબલ જવાબદારીની ઉપરાંત રાજ્ય સરકારે તાજેતરમાં જ જે પરિપત્ર બહાર પાડી અને કૂતરાઓની વસ્તી ગણતરીમાં શિક્ષકોને જોતરવાનો નિર્ણય કર્યો હતો એ પણ હજુ યથાવત છે। જો કે શિક્ષકો દ્વારા આ કૂતરાની વસ્તી ગણતરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એમણે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, પરંતુ અત્યારે આ મામલો હજુ અધ્ધરતાલ છે અને આવનારા દિવસોની અંદર આ અંગે નિર્ણય લેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા। એવું કહી રહ્યા છે કે આના કરતા તો ખાનગી શાળાઓની અંદર શિક્ષકોની પરિસ્થિતિ સારી છે, પગાર ભલે ઓછો મળે પરંતુ પરિસ્થિતિ, કામ બોજ એ બધું ખૂબ ઓછો રહેવાને કારણે નિયંત્રણમાં રહે છે। સુરતની અંદર પણ આ જ પ્રમાણેનું વસ્તી ગણતરીનું ભારણ, એની સાથે સાથે પરીક્ષા અને રિઝલ્ટ તૈયાર કરવા, આ ત્રણેય ભારણ હવે શિક્ષકોની ઉપર આવવાનું છે। ખાસ કરીને મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલક શાળાઓના શિક્ષકોની ઉપર આ તવાઈ આવવાની છે અને આવનારા દિવસોમાં એમણે આ કાર્યવાહીમાંથી જ્યાં ફ્રી થશે ત્યાં સુધીમાં પછી ચૂંટણીની કામગીરીમાં લાગવાનું છે, કેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે અને એમાં પણ શિક્ષકોની સેવા લેવામાં આવશે। એટલે સરવાળે ગુજરાતના શિક્ષકોને નવરા પડવા દેવામાં નહીં આવે, એમની ઉપર સતત કામનું ભારણ વધતું રહેશે।